ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 4 ઇંગ્લિશ. હજી એક સમ છે એ ગણવાનો શરૂ કરી દઈએ. શ્રી પ્રશાંત લાલજી હેઝ પ્રિપેર્ડ ધ ફોલોઈંગ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ ઓન 31st March 2019. હવે જો આ જે સમ છે એ ટિપિકલી પાછો બિઝનેસવાળો સમ છે, જેથી તમને બિઝનેસવાળા સમની પણ થોડીક શું થાય, પ્રેક્ટિસ મળી શકે. ને નેક્સ્ટ લેક્ચરથી લગભગ આપણે પાછી આમાંથી જે એક્સરસાઇઝના સમ છે જેની રકમ હું તમને ટેલિગ્રામમાં મોકલી દઈશ પાછી. ઓકે, તો હવે અહીંયા આગળ જોઈએ ને તો એક્ઝામ્પલના સમ આમ પૂરા થવા આવ્યા, તો આપણે આગળના જે સમ છે એ આપણે એક્સરસાઇઝમાંથી પ્રેક્ટિસ માટે ગણશું. બરાબર. આ સિવાય બીજી એક વસ્તુ પણ જોઈ લેશું. જૂના જે યુનિવર્સિટીના પેપર્સ છે તો એને ધ્યાનમાં લઈને જે વસ્તુ એક્સરસાઇઝમાં હશે એ ટાઈપના સમજતા આપણે કેલ્ક્યુલેટ કરશું, કારણ કે વધારે બીજો કોઈ એમાં ચેન્જીસ હશે નહીં. ઓકે, તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો એમાં તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને એક્સપેન્સ આપેલા છે, અને ક્રેડિટ સાઈડ છે એ બધી ઇન્કમ આપેલી છે. પછી આગળ વધો તો તમને એડજસ્ટમેન્ટ્સ છે એ બધા આપેલા છે, તો આપણે એડજસ્ટમેન્ટથી અત્યારે બધું સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં તો આ સમ છે એ શેનો છે, તો કે બિઝનેસવાળો સમ છે. બિઝનેસવાળો સમ છે એટલે તમારે અહીંયા લખવું પડે કે શ્રી પ્રશાંત લાલજી, એટલે સ્ટેટમેન્ટ શોવિંગ બિઝનેસ ઇન્કમ ઓફ શ્રી પ્રશાંત લાલજી. ઓકે, હવે તમે ચેક કરો તો તમને પ્રીવિયસ યર કયું આપ્યું, તો કે પ્રીવિયસ યર 2018-19. એસેસમેન્ટ યર છે એ કયું થશે, 2019-20. ઓકે, આટલી વસ્તુઓ થાય એના પછી તમે ચેક કરો. તો આગળ વધતા જઈએ આપણે અહીંયા આગળ શું કરવું પડે, તો કે સૌથી પહેલાં તો સ્ટેટમેન્ટ આપણે બનાવતા હતા એ જ રીતે પર્ટિક્યુલર એમાઉન્ટ રૂપીસ. ઓકે, પછી તો કે જે પણ બિઝનેસ ઇન્કમ હોય એમાં આપણે એમ લખતા હતા કે નેટ પ્રોફિટ as per profit and loss account. ઓકે, હવે જુઓ તો કે એમાં નેટ પ્રોફિટ કેટલો આપ્યો, તમે કહેશો સર 9,80,000 રૂપીસ છે એ પ્રોફિટ આપેલો છે. તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું આપણે. બરાબર. એમાંથી અમુક વસ્તુઓ છે એ માઇનસ થતી હશે અને અમુક વસ્તુઓ શું થતી હશે, પ્લસ થતી હશે. એટલે અહીંયા આગળ હું લખી નાખું છું કે લેસ, એટલે કે અમુક વસ્તુઓ જે માઇનસ થતી હશે એ હું અહીંયા લખી નાખીશ. અહીંયાથી આપણે એડવાળી અથવા તો જે વસ્તુઓ ડિસેલાવ થશે એ અહીંયા આગળ લખશું. હવે જો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો એડજસ્ટમેન્ટથી. કહેવાય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ્સ. હવે તમે જુઓ સમમાં જુઓ તો ઇન્સ્યોરન્સ કેટલા રૂપીસ આપેલું છે, તો રકમમાં તમે ચેક કરો તો 11,000 છે એ તમને ઇન્સ્યોરન્સ આપેલું છે. જો ઇન્ક્લુડ્સ 3,000 બીઇંગ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એન્ડ 2,000 બીઇંગ ઇન્સ્યોરન્સ લાઈફ પ્રીમિયમ. જો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે એ ટોટલી મિસ્ટર પ્રશાંત લાલજીનો પર્સનલ એક્સપેન્સ છે. ઓકે, મેડિક્લેમમાં કદાચ તમે માંદા પડી જાઓ, તમે હોસ્પિટલાઇઝેશન થાય તો એના એક્સપેન્સીસ છે એ શું થતા હોય, અંદર કવર થતા હોય. ઓકે, તો આ એક પ્રકારનું પર્સનલ એક્સપેન્સ થયો. અને ઇન્સ્યોરન્સ છે લાઈફ ઇન્સ્યોરન્સ, તો એ પણ કાંઈક એ જ પ્રકારની વસ્તુ છે. એટલે કે 3,000 પ્લસ 2,000 રૂપીસ, એટલે કે ટોટલ 5,000 રૂપીસ છે એ તમારે શું કરવા પડે, અહીંયા આગળ ડિસએલાવ કરવા પડે. એટલે કે અહીંયા પ્રોફિટમાં એડ કરવા પડે, કારણ કે આ એક્સપેન્સથી તમને માઇનસ કરવા માટે આપતું નથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. આપણે બધાને ખબર કે ડિસએલાવ એક્સપેન્સ કયા કયા થાય, તો કે કોઈ પણ કેપિટલ એક્સપેન્ડિચર હોય તો એ ડિસએલાવ થાય. પછી તો કે કોઈ પણ પ્રકારના રિઝર્વ્સ હોય તો રિઝર્વ્સ છે એ ડિસએલાવ થશે. પછી તો કે કોઈ પણ પર્સનલ લેવલનો એક્સપેન્સ હશે બિઝનેસના ઓનરનો, તો એ પણ ડિસએલાવ થશે. ઓકે, અહીંયા આગળ લખી નાખવું પડે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં તમારે 3,000 પ્લસ 2,000 એટલે કે ટોટલ 5,000 છે એ શું કરી દેવાના, ડિસેલાવ, એટલે કે પ્રોફિટમાં એડ કરવાના છે. ઓકે, એટલે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ અહીંયા શું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. હવે જો એક નવું એડજસ્ટમેન્ટ છે અને એક્ઝામમાં વારંવાર છે એ આવતું હોય છે કે ભાઈ બેડ ડેટ
રિકવર્ડ. ઓકે, હવે બેડ ડેટ રિકવર્ડ એટલે આપણને બધાને ખબર, એને ગુજરાતીમાં આપણે શું કહેતા હતા? ઘાલખાદ પરત. ઓકે, ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્કમ અથવા તો બિઝનેસ ઇન્કમ જ છે. આ કોઈ નોર્મલ બિઝનેસ ઇન્કમ જ છે. હવે બેડ ડેટ એટલે આપણને બધાને ખબર છે કે આપણે સપોઝ બિઝનેસના ઓનર હોઈએ તો ક્રેડિટ સેલ કરતા, ખબર હોય તો ક્રેડિટ સેલ કોને કર્યું હોય તો કે આપણે ડેટરને, ને એને કીધું હોય કે વિધિન સર્ટેન ટાઈમ પીરિયડ તું એક કામ કરજે કે મને આફ્ટર 30 ડેઝ એમાઉન્ટનું પેમેન્ટ કરી દેજે. ઓકે, પણ આ ડેટર છે એ આપણને પેમેન્ટ કરતો નથી વિધિન ટાઈમ. આપણે શું કરી નાખતા હોઈએ, એને બેડ ડેટ તરીકે એક્સપેન્સમાં ગણાવી દેતા હોય. પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ લખીએ કે ના લખીએ? ઓકે, પણ જ્યારે આ બેડ ડેટ તમે કરી નાખી હોય અને ઇન ફ્યુચર જો તમને ડેટર છે એ સારો હોય તો તમને એ એમાઉન્ટ પાછી પણ આપી જાય, તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? બેડ ડેટ રિકવર્ડ. ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ બિઝનેસ ઇન્કમ. ઓકે, એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. ઓકે, બિઝનેસ ઇન્કમ જ છે, ધેટ ઇઝ નોટ અ પર્સનલ ઇન્કમ. ઓકે, એટલે એ એક બાબત તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે આમાં આપણે બિઝનેસ ઇન્કમ છે એ આપણે સમજવાનું છે. ઓકે, આને હવે આ જે બિઝનેસ ઇન્કમ છે, ખાસ જોજો, મજા આવે એવી વસ્તુ છે કે આ જે બિઝનેસ ઇન્કમ છે એમાં તમને શું કીધું તો કે 75% ઓફ બેડ ડેટ રિકવર્ડ ઇઝ એમાઉન્ટ ટુ બેડ ડેટ્સ નોટ અલાઉડ બિફોર 3 years. એટલે કે 75% એમાઉન્ટ એવી હતી કે પ્રીવિયસ યર્સમાં તમને ડિસએલાઉ કરેલી છે. સમજો, બહુ સમજવા જેવું છે કે ભાઈ 75% એમાઉન્ટ એટલે કે બેડ ડેટ રિકવર્ડ કેટલું છે તો કે 16,000, એનું 75% કરો, આપણે કેલ્ક્યુલેટ કરીએ કેટલું આવે તો કે 16,000 અને 75% એટલે કે 12,000 રૂપીસ. જે પ્રીવિયસ યરમાં, પ્રીવિયસ 3 યર્સમાં, એટલે કે આપણે અત્યારે 2018-19 ની વાત કરીએ છીએ ને, તો 17-18, 2016-17 અને 2015-16 ના યરની આ વાત કરે છે કે ત્યારે આ 12,000 રૂપીસ છે એ શું કરેલા હતા? ડિસએલાઉ કરેલા હતા. જ્યારે આપણે કોઈ પણ એક્સપેન્સ છે એ ડિસએલાઉ કરીએ છીએ તો એને આપણે ક્યાં આગળ લખીએ છીએ? પ્રોફિટમાં આપણે એડ કરતા હોઈએ છીએ. એટલે કે આ પ્રોફિટમાં શું કરી નાખ્યું હોય? એડ કરી નાખ્યું હોય. અને જ્યારે આપણે આ એડ કરીએ છીએ એનો મતલબ એમ થયો કે આ 12,000 ઉપર આપણે પ્રીવિયસ યરમાં શું કરી દીધો છે? ટેક્સ પે કરી દીધેલો છે. આનો મિનિંગ એમ થાય કે આજે 12,000 ત્યાં ડિસએલાઉ કર્યા હતા તો બિફોર 3 years આપણે આ 12,000 રૂપીસ ઉપર ટેક્સ ભરી દીધેલો છે. ઓકે, બિફોર 3 years. તો અત્યારે એની ઉપર આપણે ટેક્સ ભરવાનો થતો નથી. ખાસ યાદ રાખવાનું, જ્યારે જે અમાઉન્ટ ડિસએલાઉ થઈ હોય એ તમારે પ્રીવિયસ યરમાં ત્યાં આગળ ટેક્સ ભરાઈ ગયો હોવાને લીધે કરંટ યરમાં એને શું કરવું પડે? તમારે માઇનસ કરવું પડે, અથવા તો એને પ્રોફિટમાંથી આપણે શું કરવું પડે તો કે એને ઘટાડવું પડે, અથવા તો પ્રોફિટ છે એ આપણો ઘટાડવો પડે. એટલે અહીંયા લખી નાખું બેડ ડેટ રિકવર્ડ. ઓકે, બેડ ડેટ રિકવર્ડ છે એ કેટલું છે? 12,000. તો એ પ્રોફિટમાંથી શું થઈ જશે? માઇનસ થઈ જશે. કેમ તો કે પહેલા એ ડિસએલાઉ થઈ ગયું અને ત્યાં આગળ એની ઉપર ટેક્સ પણ ભરાઈ ચૂક્યો છે. એટલે આમાં ભૂલ થવી જોવે નહીં. તમને છેલ્લે કાંઈ યાદ ન રહેતું હોય તો જે ડિસએલાઉ થયેલી એમાઉન્ટ હોય પ્રોફિટમાંથી માઇનસ કરી નાખવી. હું સમજાવું છું તમને પ્રેક્ટિકલી, દરેક વસ્તુ છે એ ડિટેલમાં ડિસ્કસ કરી દઉં છું એડજસ્ટમેન્ટ. પણ ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેને આટલું કીધા પછી ખબર નથી પડતી, તો 100% તમે ગૂગલ મીટમાંય મને પૂછી શકો છો. અને છતાંય તમારે બીજું કાંઈ ન વિચારવું હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે બેડ ડેટ રિકવર્ડ જે ડિસએલાઉ થઈ હોય એ તમે પ્રોફિટમાંથી શું કરી નાખો છો? માઇનસ કરી નાખો છો. ઓકે, સિમ્પલ એટલું યાદ રાખશો તો પણ તમારું કામ થઈ જશે. ઓકે, ચલો પછી આપણે આગળ વધીએ. તો આગળ વધવા માટે આપણને આગળનું એડજસ્ટમેન્ટ જોવું પડે.
કે 1/2 યુઝ ઓફ મોટર કાર ઇઝ પર્સનલ પર્પઝ. જુઓ, તમે જે કાર યુઝ કરો છો એમાંથી 1/2 છે એ પ્રોફેશનલ છે, એટલે કે બિઝનેસ રિલેટેડ છે. સોરી, બિઝનેસ લખી નાખવું, પાછું પ્રોફેશન થઈ જાય. 1/2 છે એ કેવું છે? પર્સનલ છે. ઓકે, બહુ સ્વાભાવિક વસ્તુ છે. જે બિઝનેસ છે એ તમને એલાઉડ છે, પર્સનલ છે એ કેવું છે? ડિસએલાઉડ છે. ઓકે, બીજી વસ્તુ, ડેપ્રિસિએશન ઓન કાર કેટલું આપેલું તમને? તો જુઓ, મોટર કારનું ડેપ્રિસિએશન કંઈ ડેબિટ કરેલું છે? તો કોઈ પણ જગ્યાએ ડેબિટ કરેલું નથી. ઓકે, એટલે ડેપ્રિસિએશન તમારે શું કરવું પડે? એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ કેલ્ક્યુલેટ કરીને એને પ્રોફિટમાંથી શું કરી નાખવું પડે? માઇનસ કરી નાખવું પડે. એણે બુકમાં તો લખ્યું જ નથી, સમજીને. ઓકે, નહીંતર જો એણે લખ્યું હોત તો અહીંયા આપણે એડ કરત. દરેક દાખલામાં કરતા હતા એ રીતે બુક્સમાં અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે ડેપ્રિસિએશન આપ્યું એ તમે શું કરતા હતા? એડ કરતા હતા. ઓકે, તો હવે કાર યુઝમાં તમે વિચારો તો એની ઓપનિંગ બેલેન્સ તમને આપી દીધી. જો, જેને આપણે WDV કહેતા હતા, જેણે સેક્શન 32 વાળો વિડીયો જોયો છે એને તરત ખબર પડી જાય વોટ ઇઝ WDV. તમે તરત કહેશો સર રિટર્ન ડાઉન વેલ્યુ. ઓકે, રિટર્ન ડાઉન વેલ્યુ છે એ 1 એપ્રિલ 2018ની કેટલી છે? 2,50,000. ઓકે, આ 2,50,000 ઉપર ડેપ્રિસિએશન કેટલું છે? તો કે 15%. આ સેક્શન 32 નું ડેપ્રિસિએશન થયું. ઓકે, 2,50,000 છે એના તમારે 15% કરવાના, એટલે કેટલા આવે? 37,500. પણ આ 37,500 સીધા અહીંથી ડિડક્ટ ન કરી નખાય. કારણ શું? તો કે 1/2 યુઝ છે એ કેવો છે? તમારો પર્સનલ છે. તો બિઝનેસ વાળો જે પોર્શન હોય એ જ તમે માઇનસ કરી શકતા હો છો. તો તમારે 18,750, એટલે કે અહીંયા આગળ તમારે ડેપ્રિસિએશન ઓન કાર, ઓકે, 18,750 તમારું છે એ માઇનસ થતું હોય છે. ઓકે, એટલે અહીંયા 1/2 કરી નાખવાનું. ઓકે, સેમ વે કારનો અમુક એક્સપેન્સ છે. જુઓ, મોટર કાર એક્સપેન્સ છે તો એમાં પણ 1/2 પોર્શન છે એ કેવો ગણાશે? તો કે 1/2 પોર્શન છે એ પર્સનલ ગણાશે. તો જે પર્સનલ હોય એ શું થઈ જાય? ડિસએલાઉ થઈ જશે. એટલે આપણે ચેક કરવા જઈએ તો મોટર કારનો જે એક્સપેન્સ છે એ 1,05,000 રૂપીસ છે. કેટલો છે? પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ કરેલો જોઈએ. ઓકે, તો 1,05,000 માંથી 1/2 પોર્શન જે પર્સનલ છે એ આપણે શું કરી નાખવો પડે? ડિસએલાઉ કરી નાખવો પડે. ઓકે, જો આપણે ડિસએલાઉ કરીએ 1,05,000 માંથી 1/2 પોર્શન તો 52,500 આવે. 52,500. તો એને તમારે અહીંયા એડ કરી નાખવું પડે. મોટર કાર એક્સપેન્સ અહીંયા લખી નાખવાનું પર્સનલ. ઓકે, કેટલી અમાઉન્ટ લખી નાખવાનું? 52,500. ક્લિયર બધાને? ઓકે, એટલે આ રીતે થયું તમારું મોટર કારનું એક્સપેન્સનું જે આપણે ડિસએલાઉ કરવાનું હતું એ વસ્તુ. ઓકે, ચલો આ પતી ગયું. હવે મોટર કાર વાળો ઇસ્યુ પૂરો. આપણે એનું ડેપ્રિસિએશન ધ્યાનમાં લઈ લીધું અને એને રિલેટેડ જે એક્સપેન્સ હતો એ પણ ધ્યાનમાં લઈ લીધો. બને ત્યાં સુધી આ વસ્તુઓ જોડે કરી નાખવી તો તમારે દાખલામાં ભૂલ પડવાના ચાન્સ છે એ ઓછા થઈ જાય. હવે જુઓ, એડજસ્ટમેન્ટ્સ છે એ બધા કેવા થઈ ગયા? પૂરા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. હવે જે એક્સપેન્સીસ છે એની ઉપર ધ્યાન આપો કે આમાં કોઈ પર્સનલ એક્સપેન્સ તો નથી, આમાં કોઈ રિઝર્વ્સ તો નથી. તો જોઈ લઈએ આપણે કે ભાઈ સૌથી પહેલાં તો જનરલ એક્સપેન્સ આપ્યો 65,000 છે તમારો ટોટલી બિઝનેસ એક્સપેન્સ. જનરલ એક્સપેન્સ એટલે શું? સામાન્ય ખર્ચાઓ. ઓકે, પછી તો કે બેડ ડેટ્સ 2,000 રૂપીસ. જો જે બેડ ડેટ તમને આપેલી છે 2,000 રૂપીસ એ તમારો ટોટલી બિઝનેસ એક્સપેન્સ છે. ઓકે,
પછી આવ્યું બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ એટલે કે રિઝર્વ્સ છે એ આપણને કોઈ પણ જગ્યાએ એલાઉ કરવા મળતા નથી. આપણે આગલા દાખલાઓમાં કરેલું છે. ઓકે, તો એને આપણે શું કરી નાખવાનું? ડીસ એલાઉ કરી નાખવું પડે. એટલે હું અહીંયા લખી નાખું છું બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ કેટલા રૂપીસ છે? 5000 રૂપીસ તમને આપેલું છે. ઓકે, ચલો પછી આગળ વધો તો પ્રોવિઝન ફોર ટેક્સેશન 57000. તો એ પણ શું કરવું પડે? એડ કરી નાખવું પડે. પ્રોવિઝન ફોર ટેક્સેશન 57000. ઓકે, પછી જુઓ, પછી તમે આગળ વધશો તો પ્રોવિઝન ફોર ટેક્સેશન પછી તમને ઇન્કમ ટેક્સ આપેલો 1,85,000. અહીંયા હું એડ કરવાવાળી જેટલી આઇટમ્સ છે એ બધી આ બાજુ લખતો જાઉં છું. અહીંયા કદાચ પછી નીચે તમને દેખાય ન દેખાય, અહીંયા લખતો જાઉં છું. ઓકે, એટલે આ સ્ટેટમેન્ટ છે અહીંથી સીધું અહીંયા કન્ટિન્યુ થાય છે, બીજું કાંઈ નથી. ઓકે, બાજુ એમાં ભૂલ પડવી જોઈએ નહીં. ચલો, તો હવે આગળ વધીએ. ઇન્કમ ટેક્સ લખવાનું રહ્યું ને આપણે 1,85,000. ઇન્કમ ટેક્સ તો બિઝનેસમેનનો પર્સનલ એક્સપેન્સ જ ગણવામાં આવે છે. કેટલો છે? 1,85,000. પછી આગળ વધો તો તમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમને રિલેટેડ જે પણ એડજસ્ટમેન્ટ હતું એની ઇફેક્ટ અપાઈ ગઈ છે. આગળ વધો તો મોટર કાર. તો મોટર કારને રિલેટેડ જે એક્સપેન્સનું એડજસ્ટમેન્ટ હતું, જે પર્સનલ હતો, એ એક્સપેન્સ આપણે એડ કરી દીધો છે. ઓકે, પછી આપણે આગળ વધીએ તો સ્ટાફ સેલરી. તો સ્ટાફ સેલરી છે એ આપણો બિઝનેસ એક્સપેન્સ છે. ઓકે, તો સ્ટાફ સેલરીમાં કોઈ ક્વેશ્ચન માર્ક આપણે ઊભો કરતા નથી. પછી જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જીએસટી છે એ ટોટલી કેવો એક્સપેન્સ છે? તમારા બિઝનેસનો રિલેટેડ એક્સપેન્સ ગણાય. કેમ? તો કે એ ગુડ્સ ઉપર લાગે છે. ખાસ યાદ રાખજો. તમે કહેશો સર ઇન્કમ ટેક્સ તો આપણને ડિડક્ટ કરવા ન મળ્યો ને આપણે એને ડિસએલાઉ કરી દીધું, તો આ જીએસટી છે એને શું કરવા આપણે એલાઉ કરીએ છીએ? તો જીએસટી શેની ઉપર લાગે વિચારો તો, અને ઇન્કમ ટેક્સ શેની ઉપર લાગે? તો ઇન્કમ ટેક્સ છે એ હંમેશા બિઝનેસમેનની ઇન્કમ ઉપર કેલ્ક્યુલેટ થાય. એટલે કે એ ટેક્સ ભરવો એ એની પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ પરચેઝ એન્ડ સેલ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ, એટલે કે આપણે જે સેવાઓ પૂરી પાડીએ છીએ અથવા વસ્તુઓની લે વેચ કરીએ છીએ એની ઉપર લાગતો ધંધાકીય એક્સપેન્સ અથવા તો ટેક્સ છે એ એવો ટેક્સ છે જે ગુડ્સ ઉપર લાગે છે, એટલે એ તમારો બિઝનેસ એક્સપેન્સ ગણવામાં આવશે. એના પછી તમે ચેક કરો તો તમારી પાસે લીગલ ચાર્જીસ કરીને આપેલા છે 4,000. તો એ ટોટલી તમારો બિઝનેસ એક્સપેન્સ છે. અને છેલ્લે ડોનેશન ટુ એપ્રુવડ ચેરિટેબલ ટ્રસ્ટ 6,000. એ ડિસએલાઉ થશે, એટલે કે એ આપણે એડ કરવું પડશે. બાકી આપણે ડોનેશન છે એ આપણો બિઝનેસ એક્સપેન્સ નથી. ડોનેશનની જે અમાઉન્ટ છે એ કેટલી આવશે? તો કે 6,000 રૂપીસ છે એ ડોનેશનની અમાઉન્ટ આવશે. ઓકે, હવે જોવા જાવ તો ડેબિટ સાઈડ લગભગ બધું આવી ગયું અથવા કમ્પ્લીટ થઈ ગયું. હવે ક્રેડિટ સાઈડ છે એ આપણે ચેક કરવી પડે, પણ અત્યારે વિડીયોમાં આગળ જગ્યા નથી, એટલે આપણે જે સેકન્ડ પાર્ટ છે એમાં હું અહીંથી કન્ટિન્યુ કરું છું. ઓકે, અત્યારે આપણે આટલું રાખીએ. આમાં સેકન્ડ પાર્ટમાં હમણાં બાકીનું ગણી નાખીએ. ઓકે, ચલો.